તો યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરતથી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર। સુરત શહેરમાં ચાલતા ટેક્સટાઇલ માર્કેટ માટે મોટી રાહત છે, જ્યાં વિવિધ ઉદ્યોગને મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। 1002 કરોડની સબસિડી રિલીઝ કરાઈ છે। 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઇલ્સ ક્લિયર થઈ ગઈ છે। 4500થી વધુ ફાઇલ્સના નિકાલથી ઉદ્યોગકારોમાં રાહતની લાગણી છવાઈ છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને સતત આ મુદ્દે રજૂઆત કરવામાં આવતી હતી। યુદ્ધના કારણે સુરતના કાપડ ઉદ્યોગના નિકાસ ઓર્ડર્સમાં ઘટાડો થયો હતો, જેના પરિણામે વિવિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો હતો। ત્યાર પછી તરત જ અમે ચેમ્બર ઓફ કોમર્સે માંગણી કરી હતી કે જે કંઈક પેન્ડિંગ સબસિડીઓ બાકી છે ટેક્સટાઇલ ઉદ્યોગની તે રિલીઝ કરવામાં આવે। સરકારે અમારી આ વિનંતીને માન્ય રાખી છે, ગ્રાહ્ય રાખી છે અને એટલે 840 જે 2019ની ટેક્સટાઇલ પોલિસીની બાકી હતી ને બીજી 162 કરોડની એ આત્મનિર્ભર યોજના એ બાકી હતી, એવી લગભગ 4500થી વધુ ફાઇલો તરત જ ક્લિયર કરી દેતા એક નાણાંની તરલતા વધશે, નાણાંનો આર્થિક સ્ત્રોત આ જે મિત્રોને તકલીફ પડી રહી છે તેઓને વધશે અને એ વાતનો અમને આનંદ છે કે અમારી આ રજૂઆત સફળ થઈ।